આવી ગયો તુવેરનો બાદશાહ ફૂલે પુષ્પા, ઝુકેગા નહીં. ઝુકેગા પણ જ્યારે ફાલ આવશે ને ત્યારે ઝુકશે અને જમીનને અડી જશે, અઢળક સિંગો આવશે. ઓહો, તો આની હાઈટ કેટલી થાય છે? હાઈટ આની સાથે 6 ફૂટની. 6 ફૂટ થી 8-10 ફૂટ સુધીની હાઈટ થાય. તો નમસ્કાર મિત્રો, હું ઘનશ્યામ ઢોલરિયા, રૂપાલી એગ્રો સીડ જસ્ટન, અને મારી સાથે છે મારા મિત્ર વર્ધમાન એગ્રોવતી વસંતભાઈ હિરપરા. તો વસંતભાઈ, ફૂલે પુષ્પા તુવેર છે જે આ માણસો અત્યારે કરી રહ્યા છે, ફૂલે પુષ્પા, તો આમાં છે હું એવું? આ તમારે આંતરપાક તરીકે વાવ્યું હોય તો મગફળી છે 39 નંબર છે કે આગતરી કોઈ પણ વેરાયટી 37 નંબર, એમાં પાળે વાવી દેવાની, અથવા 3 સા મગફળીના 1 સા તુવેરનો મૂકી દેવાનો ની પછી વાવી દેવાની. એટલે તમારે મગફળી નીકળી જાય ત્યાં તુવેર 2-2.5 ફૂટની હાઈટ ની થઈ જાય. અને બેસ્ટ વેરાયટી, પકવવા માટેની બેસ્ટ વેરાયટી છે ને વલિયાની ખાસિયત છે આની સિંગ ફાટતી નથી, જેથી તમે છોડે આને લાલ થવા દેવાની અને પછી એને લણવાની હોય. અને વલિયાનો બિયારણનો ખર્ચ તો ખેડૂત મિત્રો વીઘે 200 રૂપિયા જેવો માંડ થાય છે, જેથી કરીને તમે મોંઘા ભાવની મગફળી વાવી તો આંતરપાક તરીકે આને વાવી શકો. અને આના પાકવાના દિવસો છે 160 થી 170 જેવા, એટલે પકવવા માટેની બેસ્ટ વેરાયટી છે. અને આનું સરેરાશ ઉત્પાદન ગયા વર્ષે અમે જે અમારા રિવ્યુ પ્રમાણે અમે જોયેલું તો 25 થી 27 મણ આવેલું. અને સીસીઆઈમાં વસંતભાઈ ભાવ કેવો આવેલો તુવેર? 1600 રૂપિયા ભાવ આવેલો. તો 25 મણ તુવેર થાય તો 40,000 નો વીઘો પડે. તો અમારા મતે એવું છે, જે કોઈને પાણી સારું હોય, એક સિઝનમાં 2 મોલ કરવા હોય તો મગફળીમાં પાળે વાવવા માટે બેસ્ટ ફૂલે પુષ્પા.